નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે તમે લોકોને ખબર હશે કે જે ધોરણ 10 અને 12 જે બોર્ડ પરીક્ષા થવાની છે, જે તમને લોકોને ખબર હશે કે જે આપણી માર્ચ 11થી જે બોર્ડ પરીક્ષા 2024ની ચાલુ થવાની છે, તો એની માટે જે તમે લોકોને ક્વેશ્ચન પેપર અથવા જે તમે લોકોને આઈએમપી ક્વેશ્ચન પેપર જોતા હશે, કંઈ તમારે તૈયારી કરવા માટે જે મોડલ ક્વેશ્ચન પેપર જોતા હોય તો તમે લોકોને અહીંયા બધા જ આપણા મોડલ ક્વેશ્ચન પેપર અને પ્રીવિયસ યરના 2018 સુધીના તમે લોકોને અહીંયા પેપર મળી જશે વિદ્યાર્થીઓ. જે તમે લોકોને હું આગળ વિડીયોમાં આખી જે તમે લોકોને જે વસ્તુ છે આપી દઈશ. અને જે વિડીયોમાં સુધી મને રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો, શેર કરજો, કશું બી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ. જેવી રીતે વિદ્યાર્થીઓ એ તો મને બી ખબર છે કે જે તમે લોકો હમણાં સુધી તૈયારી કરી રહ્યા છો તમારી બોર્ડ પરીક્ષા 2024 માટે, તો વિદ્યાર્થીઓ જે તમે લોકોને ખબર બી હશે કે જે આપણે પાસે 1 મહિનેથી વધારું હમણાં સમય છે, તો અમે લોકોની જે આ 1 મહિનો છે આ પર જે તમે લોકો વધારે ફોકસ કરવાનું છે. થોડું ફેસ્ટિવલ છોડી દેવાનું વિદ્યાર્થીઓ, કેમ કે તમે લોકોને બી ખબર હશે કે જે તમારી પાસે હવે 40-50 દિવસથી વધારે જે તમારું સમય નહીં તૈયારી કરવા માટે. અને જે તમે લોકોએ વાંચ્યું છે એને તમે લોકો ખાલી રિવાઇઝ કરતા રહેજો, કેમ કે વિદ્યાર્થીઓ જે તમે લોકો નવી વસ્તુ વાંચવાને લઈને જે તમે લોકો જે વાંચી ગયા તમારી વસ્તુ છે એ તમે ભૂલી ન જાઓ, એને ખાલી રિવિઝન કરતા રહેજો વિદ્યાર્થીઓ. કેમ કે જે તમે લોકોને તૈયારી કરવા માટે એક જે તમે લોકોને ટ્રીક આપો છો, જે તમે લોકો આખા દિવસમાં વાંચ્યું હોય, 1 વીકમાં વાંચ્યું હોય, જે તમે લોકો એકવાર રિવિઝન કરતા રહેજો. કેમ કે સાંજે જે તમે સુવાથી પહેલાં 1-2 કલાક જે તમારું આખું જે વાંચેલું છે 1 વીકનું છે, અથવા જે એક જે બી તમારું વાંચી ગયું છે જે પ્રીવિયસ મંથમાં અથવા જે તમે લોકોએ કર્યું હોય એ તમે લોકો એક દિવસમાં યા 1 યા 2 કલાકે રાતે રિવિઝન કરીને સૂજો. કેમ કે વિદ્યાર્થીઓ જે તમે લોકો રિવિઝન કરશો તો તમારે એ વસ્તુ યાદ રહેશે. અથવા જે તમે લોકો રિવિઝન નહીં કરો અને તમે લોકો વાંચીને મૂકી દઈ સાઈડમાં બધું વસ્તુ, તો તમે લોકો ભૂલી જશો વિદ્યાર્થીઓ. એના બહુ બધા પોસિબિલિટીઝ હોય છે. આ મને બી પોતે જે હું બોર્ડની પરીક્ષા આપ્યો હતો ત્યારે હું બી એવી જ રીતે ફોલો કરતો હતો. જે મારી વસ્તુઓ જે વાંચેલી હતી એને રાત્રે 1-1 કલાક 2-2 કલાક પહેલાં હું આખી રિવિઝન કરીને પછી સૂતો હતો વિદ્યાર્થીઓ. તમે લોકોને ખબર હશે એ. તો વિદ્યાર્થીઓ જે તમારું પહેલું ઇમ્પોર્ટન્ટ કામ કયું છે, જે તમારું રિવિઝન કરવાનું. બીજું જે તમે લોકોને જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર જે તમે લોકોને પ્રીવિયસ યરના જે તમે લોકો કઈ યરના પેપર જોતો હોય એ વિદ્યાર્થીઓ મને બહુ બધા કમેન્ટ કરતા હતા કે સર જે અમે લોકોને પ્રીવિયસ યરના પેપર આપી દો, અથવા જે અમે લોકોને આ વર્ષનો ક્વેશ્ચન પેપર આપી દો. તો તમે લોકોને ઓફિશિયલ આપણી જે ગુજરાત બોર્ડની વેબસાઇટ છે ત્યાં જ મળી જશે બધું મટીરિયલ વાંચવા માટે. અથવા જે તમે લોકોને નહીં મળતું હોય તો તમે લોકોને જે અહીંયા આપણે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં બી તમે લોકોને લિંક આપી દઈશું, અથવા જે તમારી સામે જે સ્ક્રીન પર જે લિંક દેખાતી હશે એ લિંક પર જે તમે લોકો કોપી પેસ્ટ કરશો તો તમે લોકોની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને આપણા ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે એ પર બધા જ ક્વેશ્ચન પેપર મળી જશે તમે લોકોને વિદ્યાર્થીઓ. તમે લોકોને કીધું હતું કે જે તમારી એક આઈએમપી ટેકનિક આપી દીધી અને જે તમે લોકોને ક્વેશ્ચન પેપરની લિંક આપી દીધી, તમે લોકો અહીંયા જઈને બધી જ વસ્તુ લઈ શકો છો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ જે તમારા રીતે કઈ મોટી અપડેટ આવશે અથવા જે તમારી કઈ બોર્ડ પરીક્ષાને લઈને કઈ બી અપડેટ આવશે અથવા જે તમે લોકોને કંઈ મટીરિયલ જોતો હોય એ બી મને કોમેન્ટ કરજો. અને જ્યારે જ તમારું જે બી અપડેટ આવશે તો આપણા ચેનલ મળી જશે. તો વિદ્યાર્થીઓ આપણે જે તમારે સબસ્ક્રાઇબ કરવાનું રહેશે વિદ્યાર્થીઓ, કેમ કે આ તો મને ખબર છે તમે લોકો કરી દેશો, કેમ કે અહીંયા બધા જ વિદ્યાર્થીઓને હેલ્પ કરવામાં આવે છે અને જે તમારું કામ કરવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ પ્લીઝ આપણા વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ કરજો અને આપણા સાથે બન્યા રહેજો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.